હેલો મુંબઈ. ચાલો મિત્રો, ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર આજે તમને લઈ જાય છે મેટ્રોની સફર માટે. અમે લોકો પહોંચી ગયા છે ધાનુકરવાડી કાંદિવલી વેસ્ટમાં આવેલું લિંક રોડ ઉપરનું મેટ્રો સ્ટેશન ઉપર. આ મેટ્રો અંધેરીથી દહીંસર જાય છે. અમારે પણ દહીંસર જવાનું છે અને થોડી વારમાં જ અમે ત્યાં પહોંચશું અને તમને મેટ્રોની મજા કરાવશું. અહીં તમને બસ દ્વારા પણ જઈ શકો છો, પરંતુ અમે મેટ્રોની મજા કરવા માટે મેટ્રોમાં જવાના છે. દીપા ઊભી છે એક નર્સરીમાં અને ફૂલઝાડ જોઈ રહી છે. એની ઈચ્છા છે કે અહીંથી આપણે થોડા ફૂલઝાડ ઘર માટે લઈ જઈએ. વરસાદની સિઝન છે તો આપણે સારું રહેશે. બાજુમાં જ આવેલું છે સોમનાથ મહાદેવનું મંદિર. બહુ સરસ મજાની આ જગ્યા છે. અમે લોકો ટાઈમ ન બગાડતા હવે જશું ધાનુકરવાડી મેટ્રો સ્ટેશનની મુલાકાતે અને ત્યાંથી ટિકિટ લેશું અને પછી જશું દહીંસર. નજીકમાં જ લિફ્ટ છે. આ લિફ્ટ દ્વારા અમે ઉપર ગયા અને અમને મળ્યું ધાનુકરવાડી મેટ્રો સ્ટેશન. થોડું ચાલીને આગળ જવાનું હોય છે, જે અમે જઈ રહ્યા છે. સાથે સાથે તમને બતાવી દઉં કે આ મેટ્રો અંધેરીથી ઉપડે છે અને દહીંસર જાય છે. અહીં ચેકિંગ થાય છે. ટિકિટ લઈ લીધી છે. ટિકિટમાં આ રીતે સ્કેન કરવાથી અમારો દરવાજો ખુલી જાય છે અને અમે જઈ રહ્યા છીએ આગળ મેટ્રોની રાહમાં. થોડી વારમાં જ અમે પહોંચી જશું મેટ્રો સ્ટેશન ઉપર અને ત્યાંથી તમને બતાવશું કે મેટ્રો આવી રહી છે. સામે એક મેટ્રો ઊભી છે જે સ્ટેન્ડ બાયમાં છે અને એ ફક્ત ધાનુકરવાડી સુધી જ આવે છે. આ રીતે મેટ્રોનું સ્ટેશન છે. ટ્રેન હમણાં આવશે. અમે લોકો જશું દહીંસર. મારી ટ્રેન છે ને આ બાજુથી આવશે અને આવી જ રહી છે, એટલે એમાં અમે જશું. આ દરવાજો ખુલશે ને એન્ટર થશું. દરવાજા પાસે તમે જોઈ શકો છો મેટ્રોમાં બહુ ભીડ નથી. કાંદિવલીથી દહીંસરનું ભાડું ફક્ત 20 રૂપિયા છે. વચમાં આ ટાઈપની ઝૂંપડપટ્ટી આવે છે. ઝૂંપડપટ્ટી માટે મુંબઈ તો પ્રખ્યાત છે, પરંતુ ધીમે ધીમે ઝૂંપડપટ્ટી ઓછી થઈ રહી છે. સામે એની આગળ જશો તો તમને બીચ આવશે. થોડી વારમાં જ અમે દહીંસર પહોંચી જશું. અહીં તમને હાઈ રાઇઝ બિલ્ડિંગ જોવા નહીં મળે. 12થી 13 મિનિટમાં સ્ટેશન આવી જાય છે અને આ મેટ્રો થવાથી ઘણા લોકોને સગવડતા સારી મળે છે. નહીં તો તમારે લોકલ ટ્રેનમાં જવું પડતું હતું, જે તમે મેટ્રો દ્વારા ઇઝીલી આ રીતે એક સ્થળથી બીજા સ્થળ ઉપર જઈ શકો છો. 2023માં બનેલી આ મેટ્રો દહીંસરથી આગળ અંધેરી ઈસ્ટ સુધી પણ જાય છે. એ પણ ચાલુ છે અને ત્યાંથી જ એનું કનેક્શન મળે છે, જેમાં તમે આરે કોલોની, સંજય નેશનલ પાર્ક પણ જઈ શકો છો. અમે લોકો પહોંચી ગયા છે દહીંસર ઈસ્ટમાં અને હવે અમે નીચે જશું. અહીં હરેક 2-3 મિનિટે મેટ્રો મળે છે, એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં અને ગળદી તો બહુ ઓછી હોય છે. સાંજના ટાઈમે થોડી ઘણી હોય છે અને સવારે ઓફિસ ટાઈમે હોય છે, પરંતુ અમને મેટ્રોની બહુ મજા આવી અને અમે આરામથી પહોંચી ગયા. આ રીતે તમે પણ મેટ્રોની સફર કરી શકો છો અને તમે અંધેરી વેસ્ટથી અંધેરી ઈસ્ટ સુધી આ મેટ્રો લઈ શકો છો. હું ઉપરથી તમને આ મેટ્રો બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જે 40મા માળથી તમને આ મેટ્રો કેવી લાગે છે એ તમે જોઈ શકો છો. મેટ્રો જઈ રહી છે
અંધેરી બાજુ અને આવી પણ રહી છે અંધેરી બાજુથી, પરંતુ અંધેરી વેસ્ટ અને અંધેરી ઈસ્ટ આ બંને અલગ અલગ જગ્યા છે જ્યાં મેટ્રો જાય છે અને ફરીથી પાછી ત્યાંથી જ ફરીને પાછી આવે છે. તો મિત્રો સાંજ પડી ગઈ છે. જુઓ મુંબઈ કેવું ઝગમગ ઝગમગ થાય છે. આવી જ રીતે નવા વિડીયો જોવા માટે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.